ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત દબાણની અસર. હવે જો આપણી આ ટ્યુબ હતી હે ને, હવે ભાઈ ઓને જેવી આપણે નહીં દોરો આ ખાલી સમજવા માટે. આ ઉત્સર્જક પ્લેટ સી, આ કલેક્ટર પ્લેટ એ, બરાબર. એનું પછી આપણે સ્થિતિમાન અહીંથી બદલી શકીએ. એ કેમ બદલાવવાની વાત બંધ કરતા હોય તો કોમ્પ્યુટર હોય ને, કોમ્પ્યુટર છેડા બદલે નીચે બેટરીથી રિવર્સ હતું ને, રિવર્સથી વોલ્ટેજ વધારે ઘટાડી શકાય. અત્યારે પહેલી વાર આપણે એવું કરીએ છીએ કે ઉત્સર્જક પ્લેટ છે એની સાપેક્ષ આ જે કલેક્ટર પ્લેટ છે એની સ્થિતિમાન આપણે કેવું રાખીએ? ધન. અને પ્રયોગ શરૂ કરીએ છીએ, બરાબર. તો આલેખ જોજો બરાબર મળશે. આલેખની શરૂઆત કરીએ. બહુ મજા આવે, બહુ લાંબુ છે નહીં એમાં, બાકી ચર્ચા કરતો જઈશ. ઓકે. વાયર્સ પર લેશો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ હે ને. અને કોના આધારે વિદ્યુત દબાણ છે ને, તો એક અક્ષ પર લેશો આપણે વિદ્યુત દબાણ એટલે વિદ્યુત સ્થિતિમાન હે ને. કલેક્ટર પર સ્થિતિમાન, કલેક્ટર પર સ્થિતિમાન. આપણે હું તમને એમ કહું અત્યારે આને ઋણ રાખ્યું છે હે ને, અને રિયોસ્ટેટ છે ને એકદમ માઇનસ પર છે આમ, એટલે કે ટૂંકમાં ધન વોલ્ટેજ 0 આપીએ. હું આપીએ ધન વોલ્ટેજ જરાય આપતા 0 આપ્યા રિયોસ્ટેટથી, પ્લસ વોલ્ટેજ શું આપ્યા 0. આ 0 આપ્યા છે. આની પર ઋણ છે, આની પર ધન વોલ્ટેજ, આની પર મતલબ આની પર ઋણ વોલ્ટેજ મતલબ આ છેડા બદલાઈ ના કરે. હા આ પ્લસ થઈ જાય ને માઇનસ થઈ જાય. કલેક્ટર આ કલેક્ટર છે, આ કલેક્ટર પ્લેટ છે અને આ ઉત્સર્જક પ્લેટ. આમાંથી 6 માર્કનું છે ને, 6 માર્કનું 3 માર્કના એમસીક્યુ હોય, 3 માર્કના દાખલા અથવા તો મોટા ભાગે દાખલા હોય છે. થિયરી પણ હોય, કોઈ સંભાવના ઓછી હોય છે, દાખલા હોય છે અને એમસીક્યુમાં દાખલા પૂછે. બાકી નાના નાના બહુ સહેલા હોય છે. 6 માર્કનું લગભગ 17-18 જેવું થાય આ ત્રણે પ્રકરણ. કેટલા? બરાબર 6 માર્ક, એકમાં વધારે છે એક, બાકી બધામાં 3 છે. 3 એમસીક્યુ, 3 થિયરી. 3 એમસીક્યુ થિયરી મતલબ દાખલા પણ આવી જાય બધું, અને એકમાં કંઈક 3 અને 4 છે એવું છે. ભણવું તો પડશે પેટર્ન જે હોય. તો પેલા કાંઈ સ્થિતિ બંધ ના રાખીએ, બેટરીના વોલ્ટેજ એકદમ 0 રાખીએ અને ધન વોલ્ટેજ શું રાખીએ? 0. અને અહીંથી વિકર્ણની આવૃત્તિ આપણે આપાત કરીએ છીએ. વિકર્ણ આ બારી હોય ને કાર્ડ્સ ને, એમાંથી વિકર્ણ આપાત થાય છે કોઈ ચોક્કસ આવૃત્તિ એકની હે ને, અને કોઈ ચોક્કસ તીવ્રતા પણ શું છે ને, આઈ પર ઇન્ટેન્સિટી, પ્રવાહ નહીં. આ એટલે આ બે અચળ રાખશું, બરાબર. અહીં પણ આપાત થાય છે. હવે આપાત થાય એટલે આમાંથી ઇલેક્ટ્રોન, ફોટો ઇલેક્ટ્રોન શું થાય? ઉત્સર્જન. ભલે વોલ્ટેજ 0 રહે છે છતાં આની ઉર્જા, ફોટોની ઉર્જા શોષે અને ઇલેક્ટ્રોન મુક્ત થવા માંડે. તો બધા ઇલેક્ટ્રોન પાસે સરખી ઉર્જા નથી. દાખલા હું તમને કહું 5 ઇલેક્ટ્રોન થયા હે ને મુક્ત, તો 5 પાસે કઈ સરખી ઉર્જા ન હોય. આને અમુક ઇલેક્ટ્રોન છે એ ઉપલી કક્ષામાં હોય હે ને, અમુક ઇલેક્ટ્રોન એની નીચે હોય. તો કમસે કમ વર્ક ફંક્શન એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ હોય આ f છે એ કેવી હોય? ગ્રેટર ધેન f0 અથવા એના બરાબર, અથવા એના બરાબર. કારણ કે બરાબર હોય ને ત્યારે જસ્ટ શૂન્ય વેગે બહાર આવે ઇલેક્ટ્રોન. ક્યાં વેગે? જે કઈ ઉપલી કક્ષાનો એક ઇલેક્ટ્રોન હોય ને સૌથી ઉપરનો, જેને બહુ ઓછી ઉર્જા જરૂર બહાર આવે, એ પણ જસ્ટ શૂન્ય વેગે બહાર આવે નહીં પડ્યો હોય. કોઈ ગતિ ઉર્જા ન હોય એની પાસે, ખાલી બહાર આવીને બેસી ગયો કે જો હવે મને કોઈક લેવા તૈયાર હોય તો થોડો થોડો આગળ જાવ હે ને. પણ અહીં વોલ્ટેજ 0 આપ્યા છે. કેટલા આપ્યા છે? તો કોઈ લેવા તૈયાર તો છે નહીં. જો f બરાબર f0 હોય તો સમજો, તો શૂન્ય વાગે બહાર આવે ઇલેક્ટ્રોન.
અમુક આવે એ એકદમ ઈઝી હોય બહાર આવે ઉપલે કક્ષા. પણ જો આની આવૃત્તિ વધારે ઊંચી હોય યોગી જેવી સમજો ભલે ફિક્સ રાખીએ પણ અમુક ઊંચી આવૃત્તિ ફિક્સ રાખીએ એવું રાખીએ ફિક્સ અચળ ઊંચી આવૃત્તિ એના છછોટ આવૃત્તિ કરતા તો આને જે ઉર્જા મળશે એના વર્ક ફંક્શન કરતા વધારે મળશે ને. કે F0 આવે તો કેટલી ઉર્જા મળે વર્ક ફંક્શન મતલબ જે કઈ ઇલેક્ટ્રોન આવવાનો હોય ને જસ્ટ શૂન્ય વેગે બહાર આવે. ક્યાં વેગે? બહાર આવીને પેડા હોય મુક્ત હોય પણ મુક્ત હોય પણ વધારાની કોઈ ગતિ ઉર્જા ન હોય એની પાસે. મુક્ત હોય પણ ગતિ ઉર્જા ન હોય. જો તમે ધાતુને H0 આવૃત્તિ દો અથવા કહો કે φ0 બરાબર HF0 આ વર્ક ફંક્શન થયું ને કાર્યવિધિ. તમે આટલી ઉર્જા આપો ને તો ઇલેક્ટ્રોન તો બહાર આવે જે ઉપલા હોય બહાર આવે પણ એની પાસે કાંઈ ગતિ ઉર્જા બધી ઉર્જા છે આટલી આ ઉર્જા એ ઉર્જા છે કાર્યવિધિ જેટલી ઉર્જા તો કમસે કમ એને બહાર કાઢવામાં ખર્ચાઈ જાય સપાટી લગી લાવવામાં ખર્ચાઈ જાય. પછી એની પાસે કાંઈ ગતિ ઉર્જા વધારાની કોઈ ઉર્જા હોય બહાર પડ્યા હોય આવે પછી કઈ હલબલામાં ઉર્જા પણ જો આનાથી વધુ ઉર્જા દો એટલે કે એવું વખત φ0 આપો અને કેમ શક્ય છે તો કે HF HF0 મતલબ કે F F0 જો તમે આપો તો અમુક ઇલેક્ટ્રોન આવશે કે જે પેલા એમને બેઠાડેલા હતા એ હવે ખાલી બેઠા નહીં રહી. આ વોલ્ટેજ 0 છે હજી સમજો આ બેટરીમાં વોલ્ટેજ વધારે નથી એ સિવાયની વાત આવે છે. આવૃત્તિ અમુક આપી છે આપણે ઊંચી તો અમુક ઇલેક્ટ્રોન પેલા બેઠા હતા જે F0 જે આવે એ બેઠા નહીં રહી એની પાસે વધારાની કંઈક ગતિ ઉર્જા છે વધારાની કંઈક ખાલી મુક્ત જ આવી બેઠા નથી રહ્યા. એટલે કે તમને કોઈ આમ હોય આમ કંઈક કીધું ફાણો માર્યો હોય આપણને હે ને બહુ ન લાગ્યો હોય ખાલી બહાર આપણે ઉભા રહે જોઈ બહુ લાગ્યો ન હોય તો લાગ્યો ઢીમડું ઉપર લોટ તો ઉભા રહે ખાલી હડે મળી કરી આના જેવું છે એટલે વધુ આવૃત્તિ આવ્યો હોય ને ઉપરથી તો એની ગતિ ઉર્જા એની બહાર હોય એટલે ભલે વોલ્ટેજ 0 હોય તો ગતિ ઉર્જા હોય એને કારણે એ એનો તરફ જવા પ્રયત્ન કરે આ ગતિ ઉર્જાને કારણે કે બરાબર 1/3 mv એમ છે ઇલેક્ટ્રોન દર બરાબર એને કારણે આ જવાની તૈયારી કરે. હવે એમાં અમુક ઇલેક્ટ્રોન હોય એની ગતિ ઉર્જા એટલી હોય કે આ લગી પહોંચી જાય ક્યાં લગી એનો બધાય હરખી ન હોય બધાય હરખા હોય નહીં કારણ કે અમુક નીચે હોય કક્ષામાં નીચે હોય એવી રીતે તો બધાય હરખી ઉર્જા બહાર ના આવે. ઘણાની બધું હોય ગતિ ઉર્જા ઘણાની ઓછી હોય ઘણાને હા હોય જ નહીં કારણ કે એકદમ નીચે હોય તો માંડ બહાર આવ્યા હોય છે બરાબર એને ઓછું લાગ્યું હોય એક વાર હોય હા હાવ છેડો હોય તો એમાં આગલા હોય વધારે લાગે ઉપલા આગળ બેઠા પેલી હરણમાં એને તો વાર પેલા લેવાય જાય ને એટલે વાહન ખાલી આમ ડોકું બહાર કાઢી બેઠા હોય એવું બને કઈ વાંધો નહીં જાઓ એટલે ગતિ બધા બધા નક્કી ન હોય આ ઊંચી આવૃત્તિ માટે ઉપલી કક્ષા ન હોય એની વધારે હોય તો અમુકની ઓછી અમુકને હાવ 0 એમાં જે આ પહોંચી જાય ને એ આગળ એ મહત્તમ ગતિ ઉર્જા વાળો હોય ને કે મેક્સ કે હું કે મેક્સ એટલે 1/3 mv max એનો વર્ગ એ પહોંચવામાં સફળ થાય કરેક્ટ આવે તો વોલ્ટેજ ભલે 0 હોય છતાં અહીં પહોંચી જાય જેવું પહોંચી જાય એટલે પ્રવાહ શું થઈ જાય ચાલુ થાય વોલ્ટેજ આ બેટરી ખાલી વાર આવતા રહે વર્તે ખાલી કોઈ વધારાનું કંઈ પણ પ્રવાહ શરૂ થાય એ પ્રવાહ શરૂ કરનાર એવા ઇલેક્ટ્રોન છે કે જેની ગતિ ઉર્જા મહત્તમ છે. એ મહત્તમ મતલબ કહેવાનું સમજો ને કે જે એનોડ લગી પહોંચે છે એને મહત્તમ કહે આપણે શું કહે એને મહત્તમ કહે. તો એવા જે ફોટો ઇલેક્ટ્રોન છે અહીં પહોંચી જાય છે વગર વોલ્ટેજ એને કારણે અહીં પ્રવાહ મળે આપણને 0 વોલ્ટેજ પણ પ્રવાહ મળે છે અમુક આ મળ્યું હે ને પ્રવાહને અક્ષ છે ને એના કારણે 0 વોલ્ટેજ પણ પ્રવાહ મળે. તો બીજા હજી પહોંચતા નથી પણ જો વોલ્ટેજ વધારી આ પ્લસ સમજો કે 1 વોલ્ટ કર્યો પ્લસ આમ ગયા તો જેની ગતિ ઉર્જા થોડીક ઓછી હતી
પહોંચતા નહોતા પણ પહોંચું થતા હતા. પહોંચું તો એને કોઈ ભડકાવા વાળું બાઈને ઊભું હોય ને હું બેઠા હતા મને તો ક્ષેત્ર પાડે ને પૂરું વોલ્ટેજ હે તો જે નહોતા પહોંચી શકતા ને થોડું કોઈ એ ક્ષેત્ર છે વધાર્યું એટલે પહોંચવાનું શરૂ થયું તો સંખ્યા વધી કે નહીં ઇલેક્ટ્રોનની એને કારણે પ્રવાહમાં શું થાય વધારો શું થાય વધારો થાય પ્રવાહ વધે પછી બાકીના જે ઓછા બહાર નીકળી ગયા હજી વોલ્ટેજ વધારો 2 કરો વોલ્ટ આ તો ઉદાહરણ છે ખાલી વધારવાનું છે 1 2 છેલ્લા તો બીજા જે થોડાક આગા હતા એને પણ હવે આ વધારે સપોર્ટ મળ્યો તો એ પણ અહીં પહોંચવા માંડ્યા હે ને વધારે આગળ એ પણ હજી વધારીએ આપણે તો એ પણ પછી જે વધારતા જાય બહાના હોય બધે એ અહીં પહોંચવામાં સફળ જાય તો અહીંયા જે કલેક્ટર આગળ જે ઇલેક્ટ્રોન પહોંચે છે એની સંખ્યા વધી કે નહીં સંખ્યા વધે પ્રવાહ વધે કે નહીં તો એમ કારણે વોલ્ટેજ વધારો ને સ્થિતિમાન વધે ને કલેક્ટર પણ સ્થિતિમાન તો પ્રવાહમાં વધારો થાય પ્રવાહ શું થાય છે પણ પછી વધારે કરો હવે 5 મુક્ત થઈ ગયા મુક્ત જ 5 થયા હવે છઠ્ઠો છે જ નહીં તો ગમે તે સ્થિતિમાન રાખશું તો પછી કઈ બીજો ઇલેક્ટ્રોન ક્યાંથી આવે કે સ્થિતિમાનથી કઈ 4 કરું 5 કરું વધારે કરું તેમાંથી કઈ 12 પછી ખેંચાઈ ના આવે એ તો તમે 10 લાખ વોલ્ટ કરો એ વાત અલગ છે એ તો સક્રિય ઓક્સિજન થઈ ગયું શું થઈ ગયું એની ચર્ચા નથી કરતા આપણે હું તો સાદા વોલ્ટની વાત કરું સાદા વોલ્ટેજ તો પાછા આવી ગયા પછી હવે શું છે તો હવે કાંઈ વધારો તમે 4 5 10 વોલ્ટ કરો તો પણ કઈ ફેર પડવાનો પ્રવાહમાં કઈ ફેર નહીં પડે જેટલા બહાર નીકળી હવે એટલા જ ફરતા રહ્યા પરિપથમાં એને કારણે પ્રવાહ પછી અચળ થઈ જાય શું થઈ જાય અચળ થઈ જાય હાલ કેવો થઈ જાય એનો અચળ અને આ વખતે સંતૃપ્ત પ્રવાહ છે આ પ્રવાહને શું કહે સંતૃપ્ત પ્રવાહ આ મેળો પ્રવાહ આ જે ઊંચાઈનો હે ને આ મૂલ્યને શું કહે સંતૃપ્ત પ્રવાહ સેચ્યુરેશન કરંટ પછી કલેક્ટર તમે ધન સ્થિતિમાન વધારો તો પણ કઈ ફરક પડતો પ્રવાહમાં કોઈ વધારો નોંધાતો નથી બરાબર છે પ્રવાહ સંતૃપ્ત થઈ ગયો આ તો વાત થઈ કે ધન વોલ્ટેજ આપ્યા કલેક્ટરને ઉત્સર્જકની સાપેક્ષ એની વાત હવે તમે છેડા બદલાવો કોમ્પ્યુટેટર દ્વારા હે ને અને અહીંયા ધનને બદલે ઋણ કરી દો આ વાત તો થઈ ગઈ આની હવે છેડા ઉલટાવીએ આપણે છેડા શું કરીએ બદલાવીએ સમજો ને પેલા કાઢવા પ્લસ ના માઇનસ હતા ને હવે આ પ્લસ રાખીએ ને માઇનસ કરીએ બરાબર તો પેલા આપણે 0 ઋણ પણ કેવા ઋણ 0 ઋણ કેવા આને પર ઋણ દેવાના વોલ્ટેજ એટલે હવે આમાં આવશું પણ પેલા 0 જ છે તો 0 હોય તો પેલા જેવું તો એમ જ થાય વોલ્ટેજ કઈ છે જ નહીં ને 0 મતલબ નહીં ધન નહીં ઋણ પણ હવે તમે ઋણ વધારો આમ જાઓ તમે આ માઇનસ વોલ્ટેજ છે એ -1 કરો આ સાઈડ આવો હા તો પછી આ ઇલેક્ટ્રોન સમગાયનું આ મહત્તમ ગતિ ઉર્જા વાળો હતો જે ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જા એને સમ અપાકર્ષણ આવ્યું કે નહીં કાકા ઋણ આવ્યું ને અમે તો અપાકર્ષણ આવ્યું કે નહીં પેલા જે સપોર્ટ આવતો હતો એને બદલે શું થાય એને અવરોધ ઉભો થાય બીજા પેલા તો વગર વોલ્ટેજ પહોંચી જતો હતો ને એને બદલે આમાં અવરોધ આવ્યો જવા નથી દેતા કારણ આમ ઋણ સ્થિતિમાન આવી ગયું તો પ્રવાહમાં શું થાય ઘટાડો થાય હવે મહત્તમ વાળો રોકાઈ જાય તો વાહન તો રોકાવાના જ છે તો પ્રવાહમાં ઝડપથી ઘટાડો નોંધવા માંડે સમજ્યા આમ ઘટાડો નોંધાય એમાં તમે ઋણ હજી વધારો ઋણ માઇનસથી તો પ્રવાહમાં ઝડપથી ઘટાડો નોંધાય અને અંતે એક સમય એવો આવે વોલ્ટેજ વધારતા જાઓ ઋણ હે ને તો કોઈ પછી અહીં પહોંચી શકે નહીં એ કોઈ લોકો નહીં પહોંચી ના મહત્તમ વાળો ન પહોંચી હવે પેલા તો સમજો કે 5 માંથી અમુક હોય એવા અહીંયા આવે એના કરતા વધારે હોય એ પહોંચી જતા હોય કમસે કમ હે ને અહીંયા સમજો કે અહીંયા ગતિ ઉર્જા એવી હોય કે અહીં પહોંચવા માટે જરૂર નહીં એના કરતાં પણ વધારે હોય તો એ પહોંચી જતા હોય એટલા પ્રવાહ ન થાય આટલો પણ પછી તો બીજા જે સૌથી મહત્તમ છે એ ન આવે હવે તો એ કોઈ ઇલેક્ટ્રોન ન પહોંચી શકે તો હવે શું થઈ ગયું પ્રવાહ શું થઈ ગયો 0 એ કોઈ ન પહોંચી શકે તો આજે ઋણ સ્થિતિમાન જ્યાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય એ ઋણ સ્થિતિમાન
કલેક્ટર પ્લેટ પરનું. કોની પરનું? એવું ઋણ સ્થિતિમાન કે જ્યાં ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય શૂન્ય થાય. તો એ જે ક્રાંતિ વોલ્ટેજ છે એને ક્રાંતિ વોલ્ટેજ કહે, એને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. શું કહેવાય? એનું નામ છે સ્ટોપિંગ પોટેન્શિયલ. ત્યાં પ્રવાહ ઝીરો થાય. તો સ્ટોપિંગ પોટેન્શિયલ શું છે? બહુ સમજો. એ ઋણ વોલ્ટેજ છે. કોની પરના? કલેક્ટર પર. ઉત્સર્જકની સાપેક્ષ કલેક્ટર પ્લેટ પરના ઋણ વોલ્ટેજનું મૂલ્ય છે કે જે મૂલ્ય આગળ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય મળે છે. તો એ વોલ્ટેજને, એ ઋણ વોલ્ટેજને તે ધાતુ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવામાં આવે. સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય એ થાય એ ધાતુ માટે ને એ આવૃત્તિ માટે ખાસ કરીને. કારણ કે આવૃત્તિ પછી ઊંચી રાખો, બીજા આપ્યું તમને કહો હમણાં. આ તો ફિક્સ આવૃત્તિ હતી, ભલે જે કાંઈ રાખી હતી ફિક્સ હતી ને ઊંચી એક. પણ આવૃત્તિ હજી ઊંચી રાખો, ઊંચી રાખો આવૃત્તિ તો વધારે ઉર્જા મળે કે નહીં? તો વધારે ઉર્જા મળે તો પાછા વધુ ઋણ જોઈએ કે નહીં? હા, તો પછી હજી આગળ જાય. આ V01 આ V02 વધારે છે. હજી આવૃત્તિ ઊંચી વધારે છે બહુ, તો વધારે ઉર્જા વાળા તો લોકોએ વધારે પડખામ દેવું પડે, વધારે ઋણ સ્થિતિમાન દેવું પડે. આ V03 ઓકે. તમે કહી દો આવૃત્તિ ગમે એટલી વધારે સમજો તો સંતૃપ્ત પ્રવાહમાં કોઈ ફેર પડતો નથી. એમાં કઈ ફેર પડતો પણ સ્ટોપિંગ પોટેન્શિયલમાં ફેર પડે. વધુ આવૃત્તિ તો ઉર્જા વધુ હોય. શું હોય? ઉર્જા વધુ હોય એની પાસે. કારણ કે ઉર્જાનું સૂત્ર જ છે ને, એ ઉર્જા બરાબર એ છે. એક વધે એમ ઉર્જા વધે તો રોકવા આમાં રોકવા વધુ ઉર્જા જોઈએ કે નહીં? તો વધુ દવા સ્થિતિમાન જોઈએ. આ રીતે તમને આપ્યું છે. હવે આ જોવો જી સ્ટોપિંગ પોટેન્શિયલ મતલબ બીજો અર્થ શું છે ખબર? કે એક વાર તમે મહત્તમ ગતિ ઉર્જા વાળા રોકી લ્યો આવતો તો બાકીના એની માટે રોકાઈ જાય કે નહીં? મહત્તમ ગતિ ઉર્જા રોકી લ્યો કારણ કે એક પણ મહત્તમ ગતિ ઉર્જા એક પણ આવ્યો બાકીને રોકાઈ ગયા. તમે આપ્યો આપ ઋણ સ્થિતિમાન બાકીને રોકાઈ ગયા. પણ એક વધુ એકાદે આવી ગયો તો પ્રવાહ મળે કે નહીં? પ્રવાહ ક્યારે ન મળે? મહત્તમ જે ગતિ એ પણ ત્યાં આવવામાં શું થયો? નિષ્ફળ. તો સ્ટોપિંગ પોટેન્શિયલની જે ઉર્જા છે ને આ V0 એટલે વોલ્ટેજ કહેવાય, અને એનો હું વોલ્ટેજને વિદ્યુત ભાર વડે ગુણ નાખું તો ઉર્જા થઈ ગઈ કે નહીં સ્ટોપિંગ પોટેન્શિયલની? તો એ V0 છે એ કોના બરાબર હોય થવું જોઈએ? 1/2 mV max એટલે કે K max જેવું થવું જોઈએ કે નહીં? હા, હાલાકે આ જૂલમાં છે તો આ પણ જૂલમાં રહેવી જોઈએ. બરાબર? આ સ્ટોપિંગ પોટેન્શિયલની ઉર્જા છે. બરાબર? K max થવું જોઈએ. આમ લો ને આ તો આ આવશે તમારા જૂલમાં. આમ જ લખું ખાલી. હું લખું K max. આમ થાય કે નહીં? V0 શું છે? સ્ટોપિંગ પોટેન્શિયલ. તો સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા જે ઉર્જા લેવાય છે આમી હે ને અપાકર્ષી ઉર્જા કેવી? એ કોના જેટલી હોય? તો કે મહત્તમ ગતિ જે મહત્તમ ગતિ ઉર્જા ધરાવતા ફોટોન પાસે જે ઉર્જા હોય ટૂંકમાં ફોટોનની મહત્તમ ગતિ ઉર્જા સમજો ને એના જેટલી હોય. એવું તમારે એક વખત સમીકરણ લખેલું હોય છે. ઇલેક્ટ્રોન એટલે એક ફોટોનનો વિદ્યુત ભાર. એક ફોટો ઇલેક્ટ્રોન સોરી એક ફોટો ઇલેક્ટ્રોન. આટલું તમે કરી લ્યો ને એટલે આમાં તમને પૂરા માર્ક મળે. બીજું કાંઈ છે નહીં. સમજ્યા તમે? જે સમજવાની લખી નાખો ને મુદ્દા વાઇઝ તો પૂરા માર્ક દઈ દઈએ. આ દોરવું જ દોરાય, જરૂર નથી આને સમજાવવા માટે દોર્યું. આ અલગ દોર નાખો હે ને, આવું લગ નાખો ને આવું આ લગ નાખો જોર છે. અને સ્ટોપિંગ પોટેન્શિયલ છે લખી નાખો કે સ્ટોપિંગ પોટેન્શિયલ એવા રોડ વોલ્ટેજ છે કલેક્ટર પરના કે જેના માટે ફોટો પ્રવાહનું મૂલ્ય શૂન્ય મળે. તો એ ઋણ સ્થિતિમાનને કલેક્ટર પરના ઋણ સ્થિતિમાનને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવામાં આવે. પૂરું થઈ ગયું. બીજું શું છે એમાં મને કહો? કાંઈ નવું આવ્યું એમાં કઈ? જો આમાં આપણે બાકી તીવ્રતા બધું કેવું રાખ્યું છે? અચળ. એ કઈ વધારતા કે એવું કરતા નથી.
ખ્યાલ આવ્યો? મૂળ મામલો આ છે. તો આ જરા વાંચી લ્યો. હા, આપાત વિકિરણ અને વિદ્યુત દબાણની બેની અસર સરખી હોય ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ નહીં એ વાત તમને કહું ને કે વિદ્યુત દબાણ 0 હોય તો પણ આપાત વિકિરણને કારણે જો આટલી ઉર્જા મળે એને કારણે તો પ્રવાહ મળે. વિદ્યુત દબાણ 0 રાખ્યો તો પણ પ્રવાહ છે કે નહીં? આ જો પ્રવાહ છે કે નહીં? તો એ પ્રવાહ શું કામ છે? કારણ કે એ તો વિકિરણની ઉર્જા છે. કોની? વિકિરણની ઉર્જા છે. એને કારણે અમુક ગતિ ઉર્જા હતી જ, એને કારણે એ સફળ થતા હતા વગર વોલ્ટેજ. અહીં પૂછવામાં અને પ્રવાહ રચાતો હતો વગર વોલ્ટેજ. કદાચ તમે બેટરી નો રાખ્યો ડાયરેક્ટ જોડજો ને છેડા અને તમે એલઈડી રાખો ને, એલઈડી નાની બેટરી જગ્યાએ એલઈડી રાખો તો એલઈડી થાય એવું ઊંચું વિકિરણ હોય આવું દેવાનું. તો જરૂર ન પડે ને એટલો પ્રવાહ તો મળે જ છે. જો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત દબાણની અસરનો ક્વેશ્ચન પૂછે તો આ પેલો ગ્રાફ પ્રમાણે કે આ તમે જોયા હોય આમાં બે અલગ અલગ છે. કેવા એ તો સ્ટોપિંગ પોટેન્શિયલ છે ને બેન, એ તો બીજું છે. જો એ તો એ આખો બધો અલગ છે. એમાં આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ પર શું અસર થાય એ પૂછે છે. હું આવૃત્તિની એ છે ને અચ્છા આ મેં વાત કરી નાખ્યું ને. અચ્છા આ તીવ્રતાની છે. કોની છે? તીવ્રતા. હા તારી વાત સાચી છે. મેં તીવ્રતા અચળ રાખી. મેં શું રાખી? અને આવૃત્તિ બદલાઈ. પણ મને સમજાતું એ મુજબ આ બરાબર આ જ વસ્તુ છે. વાત સાચી તારી, બરાબર છે. હા મેં તીવ્રતા અચળ રાખી. તીવ્રતા હું રાખી? ચાલો હવે પેલી વાત કરી લઈએ. ઓકે આલેખની તીવ્રતાની બરાબર. જો આ કલેક્ટર પર ધન સ્થિતિમાન બરાબર છે. હવે તીવ્રતા બદલાવી હતી. તીવ્રતામાં શું બદલાવવું પડે? ખાલી અંતર. શું બદલાવવું પડે? તો તીવ્રતા કારણે કોઈ ઉર્જા બદલાતી નથી. કારણ કે ઉર્જાના સૂત્રમાં છે હું ઉર્જા બરાબર તો એક છે ને. આમાં તીવ્રતા ક્યાંય છે નહીં. તો તીવ્રતા બદલાવાથી ઉર્જા બદલાતી સંખ્યા બદલાય. શું બદલાય? તીવ્રતા વધારો એટલે વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોન બહાર આવે સમાન ઉર્જા વાળા. કેવા? કારણ કે એક HF હોય તો એક ઇલેક્ટ્રોન બહાર કાઢે. એક ही 2 HF હોય તો 3 HF હોય તો તીવ્રતા બદલાવાથી બરાબર. હાલ મેં વાત કરી આટલો પ્રવાહ તમને મળે 0 દબાણ ને એટલો મળે જ છે તમને. પછી તમે તીવ્રતા બદલાવો, દાખલા કે અંતર રાખ્યું તો આટલું રાખ્યું તો તમને આ લેખ મળ્યો હે ને. હવે અંતર ઘટાડો તો તીવ્રતા વધી તો વધારે પ્રવાહ મળે. હજી અંતર ઘટાડો તો પહેલી તીવ્રતા I1 ઇન્ટેન્સિટી 1, બીજી તીવ્રતા I2, આ ત્રીજી તીવ્રતા બરાબર. પણ ઉર્જા તો વધી છે. ઉર્જા એની જ છે ને. સંખ્યા વધી ઇલેક્ટ્રોનની, ઉર્જા વધી તો ઉર્જા ખર્ચી જ હોય તો એને તમને કીધું ઋણ સ્થિતિમાં આપો તો એક જગ્યાએ કાંઈક ઉર્જા હરકી જ છે પહેલા જેટલી જ છે. જે ઉર્જા આની હતી આના માટે જે ઉર્જા એ જ ઉર્જા આના માટે છે. ખાલી શું બદલ્યું છે? સંખ્યા. તો એને રોકવા માટે ભલે 5 ને રોકો કે 15 ને રોકો, કારણ કે 5 ની ઉર્જા એ જ હતી અને 15 ની 10 ની ઉર્જા એ જ છે, 15 ની ઉર્જા એ જ છે. તો અપાકર્ષી ઉર્જામાં કઈ ફેર પડશે ને? અપાકર્ષી ઉર્જા કોના દ્વારા આપીએ? ઋણ સ્થિતિમાન દ્વારા. એટલે બધાને પોટેન્શિયલ ક્યાં આવ્યા? વીજળા કે સરખા. એ આને વાત જ લાગી. મારે ઓલું થઈ ગયું. મારે વાત ભેગી વાત કરી આવૃત્તિની વાત ભેગી થઈ ગઈ. ખ્યાલ આવ્યો? એ આવૃત્તિ યારે બદલાવે છે. વધારે વાત સાચી કે જો આવૃત્તિ આપણે ન બદલાવી અને તીવ્રતા બદલાવી તો આ બરાબર. એટલે એ વિદ્યુત દબાણની અસર છે. આ વિદ્યુત દબાણની વાત ચર્ચા કરવાની હતી પણ અહીંયા વિદ્યુત દબાણ એટલે થોડુંક વાત ચર્ચામાં ભેગું થઈ ગઈ. ચર્ચા કરતા એમાં આવી ગયું આપણું. પણ સમજણ બરાબર એક જ છે વાત કે તમે આવૃત્તિ બદલાવો તો આ ઉર્જા બદલે ને. આવૃત્તિ બદલાવો એટલે એક બદલે તો ઉર્જા બદલે. ઉર્જા બદલે તો એને રોકવા માટે વધુ ઋણ વોલ્ટેજ જોઈએ. આમ જો બે નું આવી ગયા બે વસ્તુનું બે આલેખ એક વાત ચર્ચા થઈ ગયા. જો આમાં આપણે શું બદલાવીએ છીએ? તીવ્રતા અંતર જ બદલાવીએ છીએ. એને કારણે સંખ્યા વધે ઇલેક્ટ્રોનની. પેલી ઉર્જા વધતી પેલા 5 ઇલેક્ટ્રોન બહાર આવતા હતા, નજીક લઈ ગયા એકદમ તો ફોટોનની સંખ્યા વધી ગઈ
એને કારણે 10 આવે છે, હજી નજીક લઈ ગયા તો હવે 15 આવે છે, પણ બધાની ઉર્જા કેવી છે? તો એને રોકવા માટે જે ઋણ ઉર્જા દેવી પડે એ તો હટકી જ હોય. આ ઋણ ઉર્જા છે ને ઋણ સ્થિતિમાં. હવે કે કન્ફ્યુઝન? હા, એ અલગ છે. આપણો એ સ્ટોપિંગ પોટેન્શિયલ બે મિક્સ થાય એવું. સ્ટોપિંગ પોટેન્શિયલ પર આવૃત્તિની અસર છે. શું છે? એ પછીનો છે ને આ બધો એ છે સ્ટોપિંગ પોટેન્શિયલ પર આવૃત્તિની અસર. આવૃત્તિ બદલાવો, આજે આવૃત્તિ દાખલા કે પહેલી આવૃત્તિ તો ઓછી ઉર્જા જોઈએ, હે ને? એનાથી મોટી આવૃત્તિ વધુ ઉર્જા જોઈએ, એનાથી મોટી આવૃત્તિ વધુ ઉર્જા, હજી કોઈ ચોથી આવૃત્તિ હજી અહીંયા આવે. બાકી પ્રવાહમાં કઈ ફેર પડશે? કારણ કે ઇલેક્ટ્રોન જેટલા ઉત્પન્ન થતા એટલા જ થાય, બરોબર? ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી બદલાય ખબર? તીવ્રતા. તમે નજીક લે આવો ને તો સંખ્યા બદલાય પણ ઉર્જા, આવૃત્તિ બદલાવો ને તો ઉર્જા બદલાય, સંખ્યામાં ફેર પડતો નથી. સંખ્યા હવે પ્રવાહ વધુ ઇલેક્ટ્રોન હોય તો વધુ પ્રવાહ, ઓછા ઇલેક્ટ્રોન હોય તો ઓછો પ્રવાહ. તો સંખ્યા ન બદલાય તો પ્રવાહમાં કઈ ફેર પડતો નથી. જો તો સંતુલિત પ્રવાહ બધા હરખા મળે. જો છે લાઈન છે ને? ફરી એકદમ મિક્સ થઈ જાય ને? હે? વિદ્યુત દબાણની અસરમાં તમારે આવૃત્તિ શું રાખવાની છે? અચળ. તીવ્રતા બદલાવાની. એટલે આ ને મારે ભૂલથી બોલો સમજાવી ગયું. સમજાવ બરાબર? ચર્ચા બરાબર? તો પેલા એ વાત થઈ. પેલા ખરેખર વાત કોની કરવાની હતી? તીવ્રતા. તીવ્રતા બદલાવો, આવૃત્તિ બદલાવાની. તો તીવ્રતા બદલાવો તો સંખ્યા વધે પણ ઉર્જા બદલાતી નથી. એને કારણે ઋણ ઉર્જા દેવા જીવો એ હટકી જ આવે બધા. એ 5 ને રોકી આવે જે વોલ્ટેજ, એ 10 ને રોકી આવે, એ 15, એટલે સમાન ઉર્જા છે. ઓકે, ખાલી સંખ્યા ફેર છે. તો ને V0 બધા સરખા આવ્યો. સ્ટોપિંગ પોટેન્શિયલ શું આવ્યું? સરખું. આ બીજો મુદ્દો છે આપણે શરૂ કર્યો છે. ઓકે, આલે બદલાવી લેજો, ના લઈ લેજો, અન્ય લઈ લેજો. તો એ ને પછી ઓલો શું છે? એ ત્રીજો મુદ્દો છે. એ કોની છે? સ્ટોપિંગ પોટેન્શિયલ પર આવૃત્તિની અસર. સ્ટોપિંગ પોટેન્શિયલ પર આવૃત્તિની અસર, એ મુદ્દો એ છે ને ત્રીજો? સ્ટોપિંગ પોટેન્શિયલ પર આવૃત્તિની એ મુદ્દો એ છે. તો વિદ્યુત દબાણની અસર હોય તો શું કરશું? તીવ્રતા બદલાવશું, બરાબર? સ્ટોપિંગ પોટેન્શિયલ શું મળશે? એક જ. ખ્યાલ આવ્યો ને? આવૃત્તિ ના આલેખ સંખ્યા વધવાથી પ્રવાહ વધે તો સંતુલિત પ્રવાહ છે એના 3 આલેખ મળશે. પણ જ્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર આવે આવૃત્તિની અસર તો સ્ટોપિંગ પોટેન્શિયલ આવૃત્તિ બદલાય. કારણ કે ઉર્જા બદલાય આવૃત્તિથી. ઉર્જા બદલાય તો રોકવા વધુ વોલ્ટેજ જોઈએ ને, રોકવા ઋણ વોલ્ટેજ. તો જો નોખા વોલ્ટેજ મળ્યા કે નહીં? પણ એનાથી સંતુલિત પ્રવાહમાં કઈ ફેર પડતો સંખ્યા બદલાતી નથી. પેલો ઇલેક્ટ્રોન છે 12ની કક્ષાનો, એમ જો 2 જૂલથી બહાર આવતો હોય, આવૃત્તિ ઊંચી રાખો તો 4 જૂલથી બહાર આવે. આવે તો એ અને ઉર્જા બદલાય. હજી ઊંચી આવૃત્તિ લાવો તો 6 જૂલથી બહાર આવે. તો વધુ ઉર્જા બહાર રોકવા ઉર્જા સામે વધુ જોઈએ ને. તો ઓછી ઉર્જાથી બહાર આવે, આ ઓછી ઉર્જા, ઓછી આવૃત્તિ, ઓછા વોલ્ટેજ જોઈએ. વધુ ઉર્જા તો વધુ વોલ્ટેજ જોઈએ, હજી વધુ ઉર્જા, હજી વધુ તો વધુ. મતલબ આવૃત્તિ વધારો એમ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધતું જાય કે નહીં? વધતું જાય કે નહીં? એને પછીના આલેખમાં જો એ છે. આમ જો ચોથા આલેખમાં તમે આ સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યું ને y અક્ષ પર છે અને આ તમને આવૃત્તિ આપી, હે ને? તો જો મેં કીધું ને આ જો વધુ આવૃત્તિ એટલે તો આ વધતું જાય કે નહીં? તો એનો આલેખ દોરો આવો આવે છે સીધો સીધો. જો જેમ આવૃત્તિ વધે, હે ને? આવૃત્તિ જો અહીંયા આવ્યો સ્ટોપિંગ પોટેન્શિયલ સપોઝ V01, હે ને? આવૃત્તિ વધારી આ F1, આ F2, હે ને? તો જો આ V02, પછી આ F3, હે ને? તો V0 એવી રીતના F4, V04 બધું જાય કે નહીં? અને આ છે ને જો આ અહીંયા F0 છે, F0 કે ત્યાં
સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય શું છે? 0. કારણ કે F0 એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ. કેવી? થ્રેશોલ્ડ આવૃત્તિ એ સ્ટોપિંગ પોટેન્શિયલની બિલકુલ જરૂર નથી. જરૂર ન જ હોય ને. અમે આમ આવા ટાયર ન કરતું હોય તો એને અટકાવવાની શું જરૂર પડે? શું જરૂર પડે? સ્ટોપિંગ પોટેન્શિયલ મતલબ આમ રોકવું, પણ ઓલરેડી રોકાયેલો જ હોય. કારણ કે તમે F0 આપો, આ થ્રેશોલ્ડ આવૃત્તિ, હે ને? તો આ તો ખાલી બહાર જ ભાગ રોકાયેલો છે. ગતિમાં ન હોય, ગતિ ઉર્જા 0 જ હોય. ગતિ ઉર્જા 0 આપો, આ ગતિ ઉર્જા 0 હોય તો V0 શું થાય? એટલે જો F0 0 છે કે નહીં? બસ પછી બે અલગ આપ્યા ને, એ તો અલગ અલગ ધાતુ માટે આપ્યા. શું આપ્યા? ધાતુ A, ધાતુ B. બરાબર? બાકી આનો આલેખ મતલબ આમ છે. કેટલા વાગ્યા કેટલા? તો નવું કઈ લેવાનું છે નહીં. બરાબર છે? તો હજી વાત કરી દો, રિવિઝન પાછું. મોનિકા, વિદ્યુત દબાણની ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ પર અસર. તો આ વખતે આપણે આવૃત્તિ તો તીવ્રતા વધારવાથી એક ઓછામાં ઓછી થ્રેશોલ્ડ આવૃત્તિ જોઈએ, ઇલેક્ટ્રોન બહાર આવવો જોઈએ. એના માટે આવૃત્તિ જવાબદાર. આવૃત્તિ ઓછી રાખો તમે, આ F0 થી પણ ઓછી રાખો અહીંથી, અને તીવ્રતા ગમે તે બદલાવો, ગમે તે નજીક લાવો. પાસે લાલ પ્રકાશની છે, આપણે તાંબુ હોય તો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ હોય તો એની થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે છે, ઇલેક્ટ્રોન બહાર આવે. લાલ પ્રકાશ છે એની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ ઓછી છે તાંબાની, તાંબા પર. તો તમે ગમે એટલો નજીક લઈ જાઓ લાલને હાવ પાસે, તો ઇલેક્ટ્રોન બહાર આવે. તો તીવ્રતા તમે ગમે લઈ રાખો. ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે શું જરૂર છે? એક પછી એક બાર કાઢવો હોય કે 10 બાર કાઢવા હોય કે 20 બાર કાઢવા હોય, જરૂર છે કોની? ઉર્જાની. ઉર્જા ક્યાંથી મળે છે ને? આવૃત્તિ. સંખ્યા મળે તીવ્રતાથી. સંખ્યા ક્યાં મળે? પણ સંખ્યા કામની હું બહાર આવે તો કામની ને. મારો ક્યાં બહાર છે, અને બહાર કેમ આવે? ઉર્જાથી. સંખ્યાથી બહાર આવે, ઉર્જાથી બહાર આવે. તો 600 આવૃત્તિ કરતા નીચે આવૃત્તિ હોય તો એક પણ ઇલેક્ટ્રોન બહાર આવતો. તમે આવૃત્તિ ગમે એટલી રાખો, સોરી તીવ્રતા ગમે એટલી રાખો. એમ કહેવા માંગે તો બીજો મુદ્દો અવલોકન. રેડી? હા, હવે વિચાર જો ચાર અવલોકન આખા પ્રયોગના. જો એમાં તમને કહી દઉં 4 મુદ્દા આપ્યા છેલ્લે. સારા આપ્યો. તો પેલા 3 છે ને એ 3 આકૃતિના છે. સાંભળો, ઓલી પેલી ભણી ગયા નહીં, પછી આ ને આ 2, પછી 3 નંબર. બરાબર? હા. અને ચોથું છે એ બહુ સહેલું છે, તાત્કાલિક ઉત્સર્જન. કેવું? આમ નાખ્યું વિકર્ણ ને આમ બહાર આવ્યો. હાલાકે થ્રેશોલ્ડ કરતા વધારે હોય. આમ નાખ્યું ફાટ દે. કેટલા ઝડપથી ખબર? 10 ની -9 સેકન્ડના ગાળામાં 1 સેકન્ડના એકડા ઉપર ભાગ્યા 9 મિનિટ, 1 નેનો સેકન્ડ ઇલેક્ટ્રોન બહાર આવી જાય. કેટલું ઝડપથી તીવ્ર ત્વરિત. એ ચોથો મુદ્દો છે એનો. સારા છે એવું છે. બાકીના 3 મુદ્દા છે ને, પેલો કાલ ભણી ગયા એ પેલો, બીજો આ, ત્રીજો આ. જો પેલા વાત કરે કહું ને. હા. આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય અને આપાત વિકિરણની આપેલ આવૃત્તિ માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય. કાલ જોયું તો ને આપણે, કાલે જોયું તીવ્રતાનો શું હતો? સમપ્રમાણ હતો. ખબર? આપેલ મતલબ અચળ, આપેલ મતલબ તીવ્રતા અને આ ફોટો પ્રવાહ. ખબર? આ માલે હતો એની વાત છે. સમપ્રમાણમાં હોય. આપેલ આવૃત્તિ એટલે અચળ આવૃત્તિ માટે. કેવી? અચળ. હા. બીજો આની વાત હશે. આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય અને આપેલ આપાત પ્રકાશની આવૃત્તિ. જો આપેલ આવૃત્તિ એટલે આવૃત્તિ અચળ છે. આવૃત્તિ અચળ. હા. સંતૃપ્ત પ્રવાહ આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. જો વધો તીવ્રતા વધી વધે કે નહીં? હા. પરંતુ સ્ટોપિંગ પોટેન્શિયલની તીવ્રતાથી સ્વતંત્ર હોય છે. જો સ્વતંત્ર મતલબ તીવ્રતાને કોઈ લેવા દેવા જાણે I1 તીવ્રતા રાખો તો V0 જ મળે, I2 રાખો તો V0, તો સ્વતંત્ર થયું કે નહીં? હા. ત્રીજો મુદ્દો આ છે. હા. આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય માટે આપાત પ્રકાશની એક ચોક્કસ લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ હોય છે. આ કટ ઓફ આવૃત્તિ છે.
હા કરો ભાઈ એ આ બોલ જેને થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે તેના કરતાં ઓછી આવૃત્તિ માટે ગમે તેટલી ઊંચી તીવ્રતાનો પ્રકાશ હોય તો પણ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું એ નથી. તો વાત થઈ ગઈ ને હમણાં હા થ્રેશોલ્ડ આવૃત્તિથી વધુ આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા સમતુલ્ય રીતે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત વિકિરણની આવૃત્તિ સાથે રેખીય રીતે વધે છે. જો આ વૈધું કે નહીં એક પણ વૈધું ટોપિક પોટેન્શિયલ વધ્યા કે નહીં અહીંયા જો આ લે આવૃત્તિ વધે છે પોટેન્શિયલ વધે કે નહીં વધતું રેખીય રીતે વધારો છે કે નહીં ઈ જ કહેવા માંગે નહીં ઈ જ કહેવા માંગે કે બીજું કઈ તીવ્રતા અચળ રાખવાની તીવ્રતા અચળ રાખો તો જો કે સ્ટોપિંગ પોટેન્શિયલ ઉપર તીવ્રતાને કાંઈ ફેર જ નથી પડતો કાંઈ ફેર પડતો નથી તો વાત થઈ ગઈ ટૂંકમાં આવૃત્તિ બદલાય તો સ્ટોપિંગ પોટેન્શિયલ રેખીય રીતે બદલાય સાચી વાત અને f0 કરતાં ઓછી હોય તો કોઈ ઇલેક્ટ્રોન બહાર આવતા નથી એ જ વાત છે અને ચોથું મેં કીધું એમ શું છે ત્વરિત ઉત્સર્જન કેવું આમ ને પલકારો એના કરતાં ઓછો સમય 10 ની માઈનસ 9 સેકન્ડ હવે ટાઈમ થઈ ગયો 5 મિનિટ. હવે પૂરું થઈ ગયું એવું લાગે તમને આમ બધું કે નહીં કે થોડું ગોઠવવો જોઈએ ટેબલ આમ બધું આમ બધું આમ કર્યું હતું તારે તો કા હા ક્યારે બોલ ક્યારે કંઈક બોલતી હતી તું ફ્લાઇટ પૂછ હે